અને હવે આગળ વાત કરીએ તો અમદાવાદમાં પકોડી ખાઈ રહેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે। પકોડીમાં જીવાત નીકળ્યાનો વિડીયો વાયરલ થયો છે। સેટેલાઇટ વિસ્તારની દિવાન પકોડી જે ફરી એકવાર વિવાદમાં આવી છે। દિવાન પકોડી સેન્ટરનો આ જ વિડીયો સામે આવ્યો છે। દિવાન પકોડી સેન્ટરમાં પકોડી ખાવા ગયેલા ગ્રાહકે વિડીયો બનાવ્યો હતો। પાણીપુરીમાં બંધો નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી હતી ત્યારે સંચાલકે ઉડાઉ જવાબ આપ્યો હતો અને બાદમાં ગ્રાહક દ્વારા ફૂડ વિભાગને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો દિવાન પાણીપુરી સેન્ટર જે પહેલીવાર નહીં અગાઉ પણ તે વિવાદમાં આવ્યું હતું તેને સીલ મારવામાં આવ્યું હતું। જો કે ફરીવાર ગ્રાહક ત્યાં પાણીપુરી ખાવા માટે પહોંચ્યા હતા જેમને કડવો અનુભવ થયો છે। પાણીપુરીમાંથી જીવાત નીકળી હતી। જો કે ગ્રાહકે સંચાલકને જાણ પણ કરી કે આમાં જીવાત છે પરંતુ તેમ છતાં પણ આ સંચાલકે ઉડાઉ જવાબ આપતા તેણે હવે ફૂડ વિભાગમાં ફરિયાદની તજવીજ હાથ ધરી છે। આજે દિવાન પકોડીએ સાંજે મારા મિત્રો સાથે પાણીપુરી ખાવા આવ્યો હતો અને પાણીપુરી ખાતા ખાતા પાણીપુરીમાંથી વંદો નીકળ્યો। મેં એમના સ્ટાફ મેમ્બરને કમ્પ્લેન કરી કે અંદરથી વંદો નીકળ્યો છે। વંદો જોયા પછી બી એમના સ્ટાફવાળાની અકડ એટલી છે કે એ લોકો મને એવું કહે છે કે અમે વંદો અંદર નાખવા થોડી આવ્યા હતા, એ તો વંદો તો ક્યાંકથી આવી ગયો હશે। અને સોરી કહેવાની જગ્યાએ કે ભૂલ સ્વીકારવાની જગ્યાએ અમને ખોટા આર્ગ્યુમેન્ટ કર્યા અને પછી મેં કીધું તમારું કિચન બતાવો તો કે કિચન તો અહીંયા આગળ નથી, અમારા ઘરે છે, તમે ચલો અમારા ઘરે કિચન જોવા માટે, એમ કરીને ખોટા આર્ગ્યુમેન્ટ કર્યા। અને આ વંદાના ફોટો અને વિડીયો બધું જ મેં લઈ લીધું છે અને પ્રૂફ પણ મારી